ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર. જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ. ખાખીનો ખોફ આગળ્યો કે બુટલેગરોને મળ્યું છે કોઈનું પીઠબળ. વાત છે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ક્રમે પંથકની, જ્યાં થોડા દિવસો પહેલા દારૂબંધી રાખવા અને દારૂનું વેચાણ બંધ કરવા માટે બુટલેગરને સમજાવવા ગયેલા એક નિર્દોષ પતિ પત્ની પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં પતિ પત્ની લોહીલુહાણ થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો કરે છે. આ ઘટના બાદ પણ જરોદ વિસ્તારના બુટલેગરોમાં જાણે કોઈનો ડર ન હોય તેમ દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે. બુટલેગરોના ત્રાસ અને દારૂના પ્રદૂષણથી કંટાળીને આખરે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. જરોદ વિસ્તારના કેટલાક ગામના લોકોએ એકઠા થઈને વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સોંપ્યું છે. ગ્રામજનોની એક જ માંગ છે, બુટલેગરો સામે કડક કાર્યવાહી થાય અને વિસ્તારમાં સંપૂર્ણ દારૂબંધીનો અમલ થાય. અવારનવાર નિર્દોષ લોકો પર હુમલા કરતા બુટલેગરો આટલા બેફામ કેમ બન્યા? શું જરોદ પોલીસનો ડર બુટલેગરોમાં રહ્યો જ નથી? ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂબંધી હોવા છતાં આ વિસ્તારમાં દારૂની રેલમછેલ કેમ જોવા મળી રહી છે? ગ્રામજનોના આક્રોશ બાદ હવે જોવાનું રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેફામ બુટલેગરો પર ક્યારે સકંજો કસશે કે પછી જનતા આમ જ ભયના ઓથાર હેઠળ જીવતી રહેશે. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા. મારું ગામ સિંગાપુરા. અમે આજે સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે દારૂ બંધ કરવા વિશે. તો ખરેખર જરોદ પોલીસ અધિકારીઓ અને બુટલેગરની સાઠગાંઠ હોય કે ના હોય તો એની ન્યાય તપાસ કરે અને ન્યાય તપાસ થવી જોઈએ. જો ન્યાય તપાસમાં જે કંઈ ગુનેગાર આવતા હોય બચવા ના જોઈએ. જો આની તપાસ સાચી નહીં કરવામાં આવે તો અમે કલેક્ટર કચેરીએ આંદોલન કરવા બેસવાના છીએ. મારું નામ કૌશલ્યાબેન જયેશભાઈ ભાલિયા, ગામ સિંહાપુરા, તાલુકા વાઘોડિયા, જિલ્લો વડોદરા. ઝઘડો થયો તો હું તાલુકા પંચાયત માજી સભ્ય છું. ઝઘડો થયો તો ત્યાંથી પહોંચી ત્યારે મને મારામારી કરી. ઝઘડો થયો, મારામારી કરી. કોને કરી હતી? રાહુલ ભાલિયાએ. કોણ છે? બુટલેગર છે અને મને ધમકી આપી કે 3 દિવસમાં તને ઉઠાઈ જઈશ. અને હું જરોદ સન સિટીમાં નોકરી કરું છું. ત્યાં પોલીસ આવી અને પોલીસે મને નોકરીમાંથી કાઢી મૂકી. તાલુકો વાઘોડિયા અને અમે દારૂબંધી માટે અહીંયા આવ્યા છે. આ ગાંધીનું ગુજરાત છે અને દારૂનો એટલી બધી રેલામછેડ થઈ જાય હોય અને પોલીસનો કોઈ ડર ના હોય અને બુટલેગરો એટલા બધા ફાટી ગયા છે. ખુલ્લામ રસ્તે જઈએ ત્યારે બુટલેગરો ખુલ્લામ મારવાની ધમકી આલે. રસ્તે લઈને જતા હોય તો લેડીઝ ઉપર હુલમો કરે અને જ્યારે પોલીસને અરજી આપવા ગઈએ તો પોલીસ પણ એ અમારી વાત સાંભળતી નથી. અને જ્યારે એ કરે તો એમના જીઆરડી માણસ જાતે આવી અને ધંધા ઉપર બેસીને ધંધો કરાવતા હોય તો પણ પોલીસ એ નહીં કરતા. અમે એસપી સાહેબ સુધી ગયા તો પણ અમને કોઈ ન્યાય નથી મળતો. અને એટલા બધા બુટલેગરો એમ કહે છે તમારો છોકરો નોકરી જશે તો ત્યાં મર્ડર કરી દઈશું. જાહેરમાં એવું બોલે છે. એનો અમારી પાસે પણ પુરાવો છે તો પણ પોલીસ કોઈ એ નહીં કરતી તપાસ. અને કદાચ મારા છોકરાને મારી નાખશે તો એનો જવાબદાર કોણ થશે? નહીં હોય તો અમે કલેક્ટર પાસે જાતે આત્માવિલોપનની માગણી પણ કરીશું કે અમારે જવું ક્યાં આવે એનો અમને ન્યાય મળવો જોઈએ. આ આવેદનપત્ર આપ ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? આ આવેદનપત્ર ગૃહમંત્રીને પહોંચે અને ગૃહમંત્રી કંઈક આનો નિરાકરણ લાવી અને તાત્કાલિક આટલા વિસ્તારમાં અમારે દારૂ બંધ થાય અને બુટલેગરો બેફામ થાય, બહેનોની એ થાય અને જવાનીની અંદર બધા જવાન ખલાસ થઈ ચાલ્યા, બધી વિધવાઓ બનવા માંડી છે. તેના કારણે તાત્કાલિક આનું નિરાકરણ લાવવા માટે રેલવે કરે.